હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક, અને જેમનું આપણે સ્વાધ્યાય 10.2 નો ક્વેશ્ચન નંબર 1 જોવાના છીએ। સ્વાધ્યાય 10 આખું મેં કરાવી દીધું છે, તમે તેના વિડીયોઝ ન જોઈએ તો ચોક્કસથી જોઈ લેજો, અને સરસ રીતના આખું મેં શીખવાડી દીધું છે। એ જ રીતના સ્વાધ્યાય 10.2 પણ તમને વ્યવસ્થિત કરાવી દઈશ। તો સૌથી પહેલા તમારા બધાએ વિડીયોને લાઇક કરીને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે ભાઈ, અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દેજો। અને આ 10મું ચેપ્ટર પૂરું થાય પછી તમે કયા ચેપ્ટરનો વિડીયો જોવો છે કોમેન્ટ કરીને જણાવી દો। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 10.2 નો ક્વેશ્ચન નંબર 1। શું કરવાનું છે? નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે બાળકો। પ્રમાણિત સ્વરૂપ કોને કહેવામાં આવે? તો કે આની અંદર આ પેટા કુલ 5 ક્વેશ્ચન છે, તો પ્રમાણિત સ્વરૂપ કોને કહેવામાં આવે ચાલો સ્ટેપ બાય સ્ટેપ શીખવતો જાઓ। તો સૌથી પહેલું જે છે તેનો જવાબ લખીએ આની અંદર। તો આમાં તમે જોશો પહેલાની ક્વેશ્ચનની રકમ, તો જુઓ જે કોઈ અંક હોય, માની લ્યો કે 10 છે તો અહીંયા 1.0 આવી રીતના લખું બરોબર, અને ગુણ્યા જે કાંઈ હોય 10ની ખાલી જગ્યા ઘાત, આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય। માની લ્યો કે આવી રીતના હોય 85,000, તો મારે એક પહેલા અંક પછી જે પોઈન્ટ કરી અને જે કાંઈ વસ્તુ લખવામાં આવે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય, તમે સમજી જશો બરોબર। તો જો અહીંયાથી મારે આ પોઈન્ટને અહીંયાથી દૂર કરવા હોય 0 ને, અને અહીંયા 8.5 મારે બનાવવું હોય તો હું સૌથી પહેલા 8.5 લખી લઉં। હવે ગુણ્યા આમને તો હું 8.5 નો લખી શકું, ગુણ્યા મારે કંઈક 10ની ઘાત લખવી પડે, સમથિંગ ઘાત, જે ઘાત આવતી હોય તે। તો જોવાની કે આ 0 છે, આ પોઈન્ટ છે, અને હું કેટલા સ્ટેપ પાછળ ખસેડું છું, જોજો ગણજો, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સ્ટેપ પાછળ ખસેડ્યા, અને તો 8 અને 5 ની વચ્ચે પોઈન્ટ આવ્યો, કેટલા સ્ટેપ? 12 સ્ટેપ। હવે પોઈન્ટને આપણે કઈ બાજુ ખસેડ્યા છે? તો કે જમણી બાજુ ખસેડ્યા છે। જ્યારે પોઈન્ટને જમણી બાજુ ખસેડવામાં આવે ત્યારે આપણે માઇનસ લખવાના, એટલે મેં 10ની -12 ઘાત લખી। હવે આમાં ઘણા લોકો ભૂલ શું કરે, કઈ રીતના કરે, 85 પછી પોઈન્ટ મૂકે એટલે આવી રીતના થાય 85 ગુણ્યા 10ની સમથિંગ ઘાત, એટલે કે 10ની -13 ઘાત બરોબર, 13 સ્ટેપ જમણી બાજુ આગળ ખસેડવાના એટલે -13 ઘાત। તો આવી રીતના નહીં કરવાનું, તમારે અહીંયા એક આંકડો હોય એના પછી જ પોઈન્ટ મૂકવાનો છે બરોબર। અહીંયા 602 છે તો પોઈન્ટ અહીંયા 6 પછી પહેલા આંકડા પછી જ પોઈન્ટ આવવો જોઈએ, જ્યાં અંક હોય અહીંયા પાછળ અંક હતા તો પાછળ એક આંકડા પછી જ પોઈન્ટ હોવો જોઈએ। અહીંયા જુઓ તમે એક આંકડા પછી જ પોઈન્ટ છે, એ રીતના જ લખવાનું છે। ચાલો નેક્સ્ટ હવે બીજું છે, તો એ પાછળ 942 છે, જોજો પાછળ શું છે 942 છે, તો પહેલા હું 9.42 લખી લઉં, 942 નથી રાખવાનું, અથવા તો 94.2 નથી રાખવાનું, 9.42 જ રાખવાનું છે। હવે અહીંયા મારે પોઈન્ટ લઈ આવવો છે, તો પોઈન્ટને કેટલા આંકડા હું પાછળ ખસેડીશ, તો જોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આંકડા હું પાછળ ખસેડીશ। અથવા તો તમે આમે કરી શકો, સંખ્યા ગણી શકો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, અને પછી અહીંયા પોઈન્ટ છે તો એમ પણ તમે કરી શકો। તો 12 પોઈન્ટ હું પાછળ ખસેડીશ, એટલે કે 10ની કઈ બાજુ ખસેડું છું? જમણી બાજુ। તો 10ની 12 ઘાત નહીં લખવાનું, એટલે લખવાનું છે આપણે 10ની -12 ઘાત લખવાનું છે, કારણ કે રાઈટ સાઈડ આપણે ખસેડીએ છીએ। ડન। ચાલો ત્રીજું જોવો જોઈએ। હવે ત્રીજામાં જોવો તો અહીંયા આગળ અંક છે 62 બરોબર, એટલે કે 6.02 આ રીતના લખીશ, ગુણ્યા હવે પોઈન્ટ અહીંયા હોય, આમાં પોઈન્ટ તમને ક્યાંય દેખાતો ન હોય તો આ સંખ્યાની પાછળ અહીંયા પોઈન્ટ હોય, તો હું પોઈન્ટને ડાબી બાજુ ખસેડીશ। કેટલા અંકો ખસેડીશ? તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, અને પછી અહીંયા હું પોઈન્ટ રાખીશ 15 આંકડા આગળ ખસેડો, એટલે કે 10ની -15 આવશે કે +15 આવશે? તો જુઓ અહીંયા પોઈન્ટ હતો, ક્યાંય પોઈન્ટ ન હોય તો છેલ્લે પોઈન્ટ હોય, જ્યારે ડાબી બાજુ ખસેડવામાં આવે ત્યારે ઘાત પ્લસ રાખવાની, જ્યારે આમાં પોઈન્ટને જમણી બાજુ ખસેડવામાં આવે એટલે આપણે ઘાતને માઇનસ રાખી। સમજાઈ ગયું? તો ડાબી બાજુ ખસેડવામાં આવે ત્યારે જે ઘાત આવશે એ ધન આવશે, ઋણ નહીં આવે, એટલે કે પ્લસ ઘાત આવશે, ધન ઘાત આવશે। ડન છે। ચાલો એના પછી ચોથું બહુ સહેલું છે, બહુ। ચાલો
હવે પોઈન્ટ અહીંયા છે તો મારે અહીંયા લેવાનો છે, કારણ કે 837 અંકો છે તો 8.37 લખવાનું છે. 8.37 ગુણ્યા 10 સમથિંગ ઘાત. સમથિંગ એટલે કે કઈ ગણીએ આપણે તો જો 1 2 3 4 5 6 7 8 અને 9, પછી અહીંયા તો પોઈન્ટ છે આગળ, એટલે 9 પોઈન્ટ આપણે આ બાજુ ખસેડેલા છે, એટલે કે 10(9). હવે કઈ બાજુ ખસેડ્યો છે? જમણી બાજુ, એટલે 9 નહીં આવે, 10-9 આવશે, કારણ કે જમણી બાજુ ખસેડેલું છે, એટલે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે 10-9 ઘાત. હવે એક વસ્તુ તમે બધામાં નોટિસ કરી હોય તો એક અંક પછી પોઈન્ટ, અહીંયા આગળથી એક અંક પછી પોઈન્ટ, અહીંયા આગળથી એક અંક પછી પોઈન્ટ, અહીંયા આગળથી એક અંક પછી પોઈન્ટ છે, તો એને જ પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે. ખરેખર આની અંદર હું આવી રીતના 942 રાખી શકતો હતો 9.42ની જગ્યાએ, પરંતુ નહીં, અને પ્રમાણિત સ્વરૂપ નહીં કહીએ, બરોબર. એક અંક પછી જ પોઈન્ટ રાખવાનો છે. હવે અહીંયા આગળ અંક એટલા છે 3186. કેટલા છે તો કે 3186. તો ચાલો મેં 3186 લખી લીધું. હવે એક અંક પછી પોઈન્ટ છે, એટલે 3 પછી મેં પોઈન્ટ મૂકી દીધો. ડન છે, એટલે 3.186 થઈ ગયું ગુણ્યા 10 સમથિંગ ઘાત. તો જુઓ પોઈન્ટ અહીંયા આવશે, તો એના પછીના અંકો ગણી લઉં તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 અંકો છે. અને આ જમણી બાજુ આપણે પોઈન્ટ, અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ ખરેખર આ બાજુ ખસશે. જોજો ફરી પાછું અહીંયા પોઈન્ટ આવશે, પોઈન્ટ છે અત્યારે અહીંયા, તો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 સ્ટેપ આગળ ખસશે, એટલે કે ડાબી બાજુ ખસશે. તો ડાબી બાજુ ખસશે એટલે ઘાત આવશે ધન ઘાત, એટલે 10 ઘાત આવ્યો. ડન છે. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 1 અહીંયા જ પૂરો થાય છે. આશા રાખું છું કે આખો ક્વેશ્ચન 1 તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. જો બાળકો તમને વ્યવસ્થિત સમજાઈ જતો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા માટે સોરી બાળકો, તમારા માટે સરસ મજાની એક એપ બનાવેલી છે જેનું નામ છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન, જે પ્લે સ્ટોરમાં તમને મળી જશે. ચોક્કસથી ડાઉનલોડ કરવાની છે. જેની અંદર આ ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેમાં તમને બધા જ વિડીયો લાઇન્સર જોવા મળશે. અહીંયા કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમારા ધોરણનો કોર્સ પરચેસ કરી શકો છો, અને લિંક નામના ઓપ્શનમાં જઈ અને તમે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, બરોબર. પરંતુ અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરેલું હોવું જોઈએ. તો આશા રાખું છું કે આ વિડીયો સરસ રીતના તમને સમજાઈ ગયો છે. મેં જે શીખવ્યું છે A to Z બધી જ વસ્તુ તમને આવડી ગઈ છે. તો ચોક્કસથી તમારે બધા વિડીયોને લાઇક કરવાનો છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.